રામખલથી પાનેરા જવાના છે. તો અમે અહીંથી નાની તંબારી થઈને આંબાજ ફર્યા થઈને અમે પાટડીથી પાનેરા જવાના છે. તો હમણાં પાકેલા છે બપોરના 12:30. તો અમે અહીંથી નીકળેલા છે. તો ત્યાં જઈશું અને ત્યાંની હિસ્ટ્રી અને અમે આજે નવરાત્રિના 8મનો દિવસ છે. તો ત્યાં આજે અમે જોઈશું. તો દોસ્તો આજે હવે આગળ વધીએ. તો અમે કહેવા માંગુ છું કે આજે ત્યાં નવરાત્રિના દિવસ છે. તો આજે 8મનો દિવસ છે. ત્યાં ખૂબ જ ભીડ લાગતી હોય છે અને ત્યાં ઘણા લોકો ત્યાં માતાજીના દર્શન માટે આવે છે. તો ત્યાં રામેશ્વર મહાદેવનું મંદિર છે અને ખૂબ જ ઊંચા કિલ્લા પર મંદિર માતાજીનું આવે છે. તો અમે ફટાફટ આ વિડીયો ફોરવર્ડ કરી દઈએ. और हमारी सामने से माँ पानेरा डूंगर. तो आ डूंगर है. आ डूंगर આપણે તમે જોઈ રહ્યા છો ને એ પાનેરા ડુંગર ઉપર એ પાર નદીના નામ પરથી એનું નામ પડેલું છે. તો આપણે અંદર આગળ જઈએ. ચાલો. પાનેરા આવી ગયા છે. તો અમને પાછળ પાર્કિંગ કરી દીધી છે. તો અમને તો હવે જાણી લઈએ. અમે વલસાડ પાનેરાના ડુંગર પર આવી ગયા છીએ. તો પાનેરા વિશે આ ડુંગરના વિશે થોડીક માહિતી જાણી લે. પાનેરા ડુંગર ઐતિહાસિક મંદિરો માટે પ્રસિદ્ધ છે, જ્યાં ભગવાન દેવી અંબિકા, ચંડિકા, નવદુર્ગા અને દેવી કાલિકાનું પ્રસિદ્ધ મંદિર છે. ઘણા ભક્તો નવરાત્રિના દિવસ દરમિયાન આ ડુંગર પર માતાજીના દર્શન માટે આવે છે. જેમ કે આપણે આજે 8મના દિવસે આવેલા છે. પાનેરા ડુંગર પર દર વર્ષે 8મનો સ્થાનિક મેળો યોજાય છે. તે વલસાડ શહેરથી 5 કિલોમીટરની દૂરી પર આવેલું છે.
કેવું લાગે અહીંયા આવ્યા હતા? એકદમ સારું લાગ્યું છે. આપણે પહેલી વાર આવ્યા છે. આટલા સમયથી અહીંયા મેળો ભરાય આઠમનો, પણ અમે આ વર્ષે આપણે લવાસામાં મેળો ભરાય એનાથી બી વધારે જ પબ્લિક લાગતી છે. હવે ખબર નહીં ઉપર અમે કેટલી ભીડ આવે છે, પણ આ પાછળ તમે જોઈ શકો બહુ જ ભીડ છે અહીંયા. તો આગળ જઈએ. આપણે વધારે બીજી પણ માહિતી જાણીએ. આ પર્વત પર એક હિન્દુ રાજા એ કિલ્લો બાંધવામાં આવેલો હતો, જેના અવશેષો તેને બનાવનાર આર્કિટેક્ટ્સની નિપુણતા દર્શાવે છે. તે 15મી સદીના ધરમપુરના રાજા હેઠળનું હતું. 15મી સદીમાં દમણમાં કબજે કરાયેલ પોર્ટુગીઝોએ 1558 અને 1568માં આક્રમણ કરીને તેને નાશ કર્યો. 1664 અને 1670માં છત્રપતિ શિવાજીએ સુરત પર હુમલો કર્યો અને પાનેરા કિલ્લામાંથી પસાર થયા. 1696માં શિવાજીના લશ્કરી વડા શ્રી મોરા પંડિતે આ કિલ્લાને નિયંત્રણમાં લીધો અને અહીં લશ્કરી છાવણી બનાવી. 1780 સુધીમાં મરાઠા સામ્રાજ્યનો પેશવા સમયગાળાનો અંત આવ્યો અને વડોદરાની ગાયકવાડ સરકારે તેના પર નિયંત્રણ કરી મેળવ્યું. પેશવા બાલાજી બાજીરાવ ત્રીજાએ તેના પર હુમલો કર્યો અને યુદ્ધ 7 દિવસ ચાલ્યું, જેનું વર્ણન પાનેરાની લોલ નામક ગરબામાં કરવામાં આવ્યું છે. તે બ્રિટિશ રાજના સમયગાળા દરમિયાન અંગ્રેજો દ્વારા તે કબજે કરવામાં આવ્યું હતું અને 1857ના પ્રથમ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં તેનો નાશ કરવામાં આવ્યો હતો. તેને અવશેષો પર્વત પર મળી આવે છે. ત્યાં 3 પગથિયા કૂવા છે, જે આપણે આગળ જઈને જોશું, અને તેઓ સૈનિકો દ્વારા ઉપયોગ કરવામાં આવતો હતો. પહેલાં કિલ્લામાં 150 તોપો હતી, પરંતુ હવે 3 છે. આજે આપણે આ વિડીયોમાં એ 3માંથી એક પણ તોપ જોવા મળશે નહીં, કારણ કે એ હાલના સમયમાં કોઈ જગ્યાએ મૂકેલ હોવાથી અમને તેને વિડીયોમાં આવેલો નથી. તો આપણે અહીં આજે આગળ વધીએ અને અહીંયા ખૂબ જ પ્રકારમાં નાની મોટી દુકાનો આવેલી છે. તો અહીંયા મીઠાઈ, કપડાની દુકાન, રમકડાની દુકાન, તેઓ લોકોને આનંદ મળે છે. જેમ કે આપણે આગળ જતાં આપણે એન્ટ્રી થઈએ, જેમ આપણે ગેટથી અંદર થતા જઈએ, અહીં ખૂબ જ સુંદર રીતે કરાયેલું આપણું નાનું મંદિર એક આવેલું છે, જે માતાજીના દર્શન માટે ઉપર જઈ નથી શકતા તેઓ નીચે દર્શન માતાજીના કરી શકે છે. ખાસ પૌરાણિક મંદિર છે અને એમાં માતા હાજરા હજુર છે. તો અહીં આ સમયે મફત શરબતનું પણ વિતરણ થયેલ છે. અહીં જે યાત્રાળુઓ આવે છે તેને શરબતની સેવા મફતમાં અપાય છે. થાકી તો જવાય. તો આગળ વધીએ ધીરેથી. ચાલો. આપણે જેમ સમજી રહ્યા તેમાં આજે બપોરનો સમયગાળો છે, લગભગ 2 થી 2:30 વાગેલા છે મારા મોબાઈલમાં. તો એવું લાગતું છે કે હવે આપણે શરબત થોડું પી લઈએ. તાકીને આપણે શરબત છે એકદમ ઠંડા બરફના પાણીમાં આપણને શરબત બનાવીને આપે છે, તો ઠંડુ આપણે પાણી પી લઈએ. તો શરબત રેડી બનાવી દીધું છે, એકદમ કાફી ટેસ્ટી છે અને ખૂબ જ સરસ. અને તો આપણે શરબત પીને ઠંડા થઈને આગળ વધ્યા. અહીંયા ખૂબ જ સરસ વ્યવસ્થા કરેલી છે અહીંયા ગુજરાત રાજ્યની સરકારે. અહીં જો પહેલાંના સમયમાં આ જે શેડ નથી હતો એ હમણાં હાલમાં બનાવેલ છે. તો ખૂબ જ યાત્રાળુઓને સહારો મળે છે અને કાફી ઠંડકથી સારી રીતે ઉપર તક જઈ શકે. તો અહીંયા જે અતુલ સાઈડ છે કે આવતા જે યાત્રાળુઓ છે એના માટે તે સાઈડમાં શેડ બનાવેલ નથી, પણ જે પાનેરા સાઈડથી જતા છે, વલસાડ સાઈડથી, ત્યાં ખૂબ જ સરસ રીતે આ શેડ બનાવેલ છે અને છાયડાથી માણસ યાત્રાળુઓ ઉપર તક જઈ શકે છે. આ સમયે અહીંયા જે પોલીસ વ્યવસ્થા પણ સારી રીતે કરવામાં આવેલી છે.
જેઓ અહીંયા ગુજરાત સરકાર રાજ્ય વલસાડના ખૂબ જ સારી રીતે અહીંયા સેવાઓ આપે છે. અહીંયા હું આવ્યો ત્યારે કેટલાક સ્વયંસેવકો પણ હતા જે યાત્રાળુઓની ખૂબ જ સારી રીતે મદદ કરે છે. આ નવરાત્રિના આઠમમાં જે મેળો ભરાતો છે એમાં લોકો ખૂબ જ વધારે પડતા આવ્યો છે. તે દિવસ અને રાત દરમિયાન પણ અહીંયા રોકાવા પણ આવતા હોય છે. અડધો કલાકથી વધારે થઈ ગયો ચાલતા, હજુ પણ આવ્યો નથી મળી ગયો. તો આપણે હવે થોડા આગળ જતા રહીએ છીએ. હવે લગભગ આપણે ઉપર પહોંચી જવા ગઈએ છીએ. તો હવે 2-3 મિનિટમાં આપણે ઉપર કિલ્લા પર પહોંચી જઈશું. તો સામે મને લાગતું છે કે હવે આવી જશે. હવે થોડીક સીડીઓ બચી છે, તો આપણે વહેલી વહેલા આગળ જતા જઈએ. તો આજે તમે સામાન્ય કર્યો છે આ શ્રી યભુ રામેશ્વર મહાદેવનું મંદિર છે, જે કૃષ્ણદાસ જે ત્યાંના જે રાજા હતા એને બનાવેલ છે. તો અહીંયાથી જે વલસાડ જિલ્લો આપણને જે વલસાડ શહેર છે એ પૂરું દેખાશે. તમે દૂર દૂર દરિયાની કિનારો પણ અહીંથી જોઈ શકો છો. ખૂબ જ સુંદર આ વિસ્તાર છે. અહીંથી આવનારી આ ચોમાસાની સિઝનમાં તમે ખૂબ જ સુંદર રીતે નજારો જોઈ શકો છો. આવનાર યાત્રાળુઓ કેટલા બધા તો હવે આપણે આગળ વધીએ અને અંબિકા માના અને મા કાળિકા માના દર્શન કરીશું. તો આપણે થોડા ઉપર જઈએ. અહીં આપણને જોવા મળશે કેટલી નવી દુકાનો છે. અહીંયા ખૂબ જ સુંદર રીતે આવેલ નાનું એક ગ્રાઉન્ડ પણ છે કિલ્લા ઉપર, જે અહીંયા રાજાઓ વસવાટ કરેલો હતો. તો આપણી સામે જ છે માં ચંડિકામાનું મંદિર, જે અહીંથી થોડું દેખાતું નથી. થોડું આપણે આગળ વધીએ. સીડીઓથી આગળ ચડીને આપણે માતા નવચંડિકા અને મા અંબિકા અને નવદુર્ગાના આપણે દર્શન કરીશું. તો આપણે આજે હાજરા હજુર આપણા માતાજી અહીંયા વિરાજમાન છે. તો આપણે માતાજીના દર્શન માટે થોડા આગળ વધીએ. ખૂબ જ સુંદર આ મંદિર બનાવેલ છે, જે આ કિલ્લા ઉપર આવેલ છે. તો અહીંથી પણ ખૂબ જ સરસ નજારો તમે જોઈ શકો છો. જે વલસાડ શહેર આપણને ખૂબ જ સારી રીતે અહીંથી સંપૂર્ણ જોવા મળે છે. તો આપણે આગળ વધીને જોઈએ. તો આપણે માતાજીના દર્શન કરવા આગળ વધીશું. તો અહીંથી આપણે સીડીઓથી થોડું આગળ જઈ ઉપર ચડી જે અહીંથી બતાવેલ રસ્તા પ્રમાણે આપણે લાઈનમાં આગળ વધીશું. તો આપણે જેમ આગળ વધીશું તેમ આપણને ચંડિકામાં શ્રી અંબિકા અને દુર્ગા માનેરામાં અહીં વિરાજેલ છે. તો આપણે સૌથી પહેલાં માતાજીના વાહક સિંહનું દર્શન કરી લઈએ અને થોડા આગળ વધીએ. જે આપણા સામે છે માતા ચંડિકા, અંબિકા અને નવદુર્ગા છે. દર્શન કરીને આગળ વધીશું. તો અહીં પાણીની વ્યવસ્થા તેમજ
પહેલાં આ કિલ્લા ઉપર આ જે સીડી ચડીને આગળ વધેલો છે આ સ્થળ ન હતું, પણ અહીં આપણે ખૂબ જ સરસ રીતે અહીંયાના વલસાડ જિલ્લાના સરકારે ખૂબ જ સરસ અહીં બધી વ્યવસ્થા સારી કરેલ છે. તો આપણે આગળ વધીને જઈએ. અહીં ખૂબ જ સરસ રીતે આ બનાવેલ હિલ્સ માટે અહીં પર્યટકો આવી ખૂબ જ આનંદ અનુભવાય કરે છે. તો આપણે જોઈએ આગળ. આપણે અહીં આગળ વધીને જઈએ તો અહીંયા થોડા અવશેષો જે કિલ્લાના જોવા મળે છે, જે યુદ્ધ દરમિયાન નાશ પામેલ છે કિલ્લો. તો અહીં થોડા ઘણા આપણે અવશેષો જોઈશું. તો આપણે અહીંથી થોડા આગળ વધીને નીચે ઉતરીશું તો આપણને આ કિલ્લાની દિવાલો જોવા મળશે. જો કે આપણે જોઈ શકીએ છીએ જેમ હમણાં વિનાશ થવા આવી રહી છે, આ જે કિલ્લાની દિવાલો છે તે 15મી સદીની આસપાસમાં આવી દિવાલો બનાવેલી છે. તે ત્યારની સમયના કાળની દરમિયાન અહીં શિવાજી મહારાજે આ કિલ્લામાંથી જે આપણે આગળ વધીને જઈશું તો અહીં એક આપણને દ્વાર જોવા મળશે. ત્યાંથી નીચે સુધીમાં ઘોડો શિવાજી મહારાજનો કુદાવેલો કહેવામાં આવે છે. આ છેલ્લું માતાજીનું મંદિર છે, જ્યાં મહાકાળીને આપણે દર્શન કરીશું, જે એક ખડકમાં વિરાજમાન કરેલ છે. તો આ મહાકાળી માના દર્શન કરવા માટે આપણે આગળ જઈશું. પણ સૌથી પહેલાં આપણે આ જે દ્વાર છે આ નીચે જઈએ. એ ત્યાંથી આપણે શિવાજી મહારાજે તેનો પોતાનો ઘોડો યુદ્ધ દરમિયાન કુદાવેલો હતો. આ દ્વારમાંથી જે હાલમાં લોકોને કહેવાનું છે. અહીં ખૂબ જ સુંદર આ જે રસ્તા છે એ અતુલથી આવનારા યાત્રાળુઓ અહીંથી આવ્યાનો રસ્તો છે, 2 નંબરનો. અહીંથી પણ આપણે પાર નદીના દર્શન કરી શકીએ છીએ. આ પાર નદીના નામ પરથી જ્યાં પાનેરનું નામ પડેલું છે. ધરમપુરના રાજા તેનું હતું. જેમ આપણે આગળ વાત કરી તેમ
પહેલાં કલદેવ રાજાના સમયમાં અહીં 3 કૂવાઓ આવેલ છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ હાલમાં પીવા પાણી લાયક નથી, પણ જે પહેલાંના અહીંના સૈનિકો પાણી અહીં પીવા ઉપયોગ કરતા હતા. તો હવે આપણે આ વિડીયોનો અંત કરી દઈએ. અહીં એક ચાંદપીર બાવાનો પીર પણ આવેલો છે, જે વલસાડ જિલ્લામાંથી ખૂબ જ સુંદર જગ્યાએ જોઈ શકે. જો અમારો વિડીયો અમને સારો લાગ્યો હોય તો લાઈક